જય સિયારામ. ચલો મિત્રો, આપણે આ બોટલ ખાલી થઈ ગઈ હતી. એ બોટલ આપણે લઈને આવી ગયા છીએ અને પંછી લોકોનું ભોજન પણ લાવ્યા છે. આ રીતનું આપણે ચલાવી છીએ. આમાં બધાને સપોર્ટ હોય ને તો કામ કરવાની મજા આવે. આ રીતનું કામકાજ છે આપણું. વાંધો નથી આવતો. તમારો બધાના સપોર્ટથી કામ કરવાની મજા આવે. આ કુંડલા અહીંયા કુંડ બધા અહીંયા અંદર જો આ રીતનું આપણે જો ઘરે પાણી ગંદુ ન પીતા હોય તો આપણે આ લોકોને કેમ પાવું? એટલે આ રીતનું આપણે કુંડા બધા ધોવાના છે. આપણે બધો જે કારીગર છે એને હથિયાર રાખે એની જેમ આપણે પૂછો આપણે રાખવી છે ત્યાંથી કરીને પાણી ચોખ્ખું આપણે પાય છે. દર અઠવાડિયે આ કુંડા ધોવા પડે છે અને બોટલો તો 2 દિવસ 3 દિવસ ભરવી જ પડે. એટલે તમે બધા સપોર્ટ કરો જેથી કરીને મને સેવા કરવાની મજા આવે. જો આપણે આ બોટલો તમે જો પંછી આવે પંછી લઈને ત્યારે મેં પંછી લઈને ચાલુ જ રાખવાનું ઓરો જાય. પંછી આપણને પાળે ને એટલે મોજમાં આવી જાય કે ચલો આપણો ભોજન આવી ગયું છે. અને આ કુંડાને બહુ રિપેરિંગ નથી, થોડુંક છે કરી નાખ્યું આપણે. આ બધું દર અઠવાડિયે ધોઈ નાખવું પડે. આપણે ગંદુ પાણી ન પીતા હોય તો આ લોકોને બિચારાને થોડું ખવાય. તો તમે આ કચરો બતાવો કેટલું આ ગંદુ થાય. હવે આપણે તો એક દિન ન નાવી કે આપણને કેવું થાય તો આ બિચારાને જો કેમિકલ જેવું થઈ જાય. એટલે ભગવાન થોડોક સમય આપ્યો છે તો આપણે સારી જગ્યાએ વાપરીએ છીએ અને આવી રીતે કુંડા ભરવી છીએ. મજા આવે છે આપણને સેવા કરવાનો પહેલેથી આપણને શોખ છે. એટલે આપણે આવી રીતે કાર્ય ચાલુ કર્યું છે અને તમારા બધાના સપોર્ટથી કામ કરવાની મજા આવે. આજે આપણે કુંડા બધા જો આજે બધા કુંડા સાફ કરવાના છે. આ બધા કુંડામાં લીલ વળી ગઈ છે. તો આજે આપણે પહેલાં કુંડા બધા ધોતા જાઓ ને હારવાર ભરતા જાઓ જેથી કરીને આપણે જાજુ કામ કરી શકીએ. આવી રહે એનાથી કપડાં બગડે પણ શું કરીએ આપણે પંછી માટે આજે આપણે કાર્ય લીધું છે. આ રીતનું આપણે ચલાવીએ છીએ. આજે બધા કુંડા ધોઈ નાખી જેથી કરીને પંછીને તકલીફ ના પડે. આ કુંડાને વાંધો નથી આવ્યો. આ કુંડો 11 અઠવાડિયે ધોયું હતું એટલે આજે સાફ જ છે. હવે બીજું કુંડું ઓલા પડે છે એ ધોઈ નાખ્યું. આવી રીતનું કાર્ય કરીએ છીએ. પણ તમારો બધાને શેર કરવાનો છે અને સપોર્ટ કરવાનો છે જેથી કરીને મને આપણે આવું તો બધે આપણે રસ્તા ઉપર ભાવનગર રોડ ઉપર તળાજા રોડ ઉપર જ્યાં પણ આપણે જાઓ છો ને તો મારી ગાડીએ હું મારો સામાન હારે જ હોય. પાણીના કેન સાથે હોય પછી કુંડા હારે રાખું છું કે મને એમ લાગે કે અહીંયા મને પંછી લોકો મળશે ને હું આ રીતનું શણ પણ રાખું છું સાથે. કેમ કે અત્યારે તો પંછીને ખબર પડી જાય. બહાર પણ હું જાઉં ને તો મને ભાળે ને કે હાલો આ આપણને કાંઈક ખવડાવશે એટલે તરત પી કરે એટલે આપણે સમજી ગયું કે પછી આને ભૂખ્યાને ભોજન દેવું એ જ સાચો ધર્મ છે. એટલે તમે બધા સપોર્ટ કરો એટલે મને સેવા કરવાની મજા આવે. જો આપણે આવું દરરોજ પાણી ભરવાનું સવાર સાંજ 2 ટાઈમ ભરે. સવારે મારા મિત્ર દિનેશભાઈ બીજલભાઈ ડાભી સપોર્ટ કરે છે. મને કે તું તમ તારે કુંડા બાંધી કે હું તને સપોર્ટ કરીશ. પછી મને થોડોક આનંદ વધારે આવ્યો કે ચલો આ કાર્યમાં સપોર્ટની જરૂર છે. તમે મને થોડોક ખાલી 5 સેકન્ડ કાઢીને ખાલી જય દ્વારકાધીશ લખશો ને એટલે મારી હિંમત વધારે વધી જાય. જો આ રીતના કુંડા પણ આપણે ચોખ્ખા જ રાખવાના. જો આપણે જેવું ચોખ્ખું પાણી પીવીશું ને એવું જ હું પંછીને પાણી પાઉં છું. એટલે તમે બધા મને બને એટલો સપોર્ટ કરો જેથી કરીને મને આવો કાર્ય કરવાની મજા આવે. અને આપણે તો આ હજી બધે બાંધવાના છે. જ્યાં હું ભાવનગર રોડ ઉપર જાઉં ને તો ન્યાય બાંધું છું,
પછી ગામમાં પણ મને